જય શ્રી કૃષ્ણ। આજે અમારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। ઘણા ટાઈમથી હમણાં બ્લોગ નહોતો બનાવ્યો, પણ આજે એમ થયું કે ચાલો આજે બનાવી, એટલે ખાસ કરીને આજ બનાવ્યો છે। ને બસ જો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, અને આજે બીજું તો કંઈ વધારાનું કામ છે નહીં મારી પાસે, એટલે આજે થોડીક ફ્રી છું। ખાસ કરીને અત્યારે તો જો મહાકુંભ ચાલે છે, એટલે બધા લોકો ત્યાં ગયા છે। અમારા સગાવાલા લગભગ બધા ગયા છે। અમે જવાનું પ્લાનિંગ કરતા હતા પણ ન જઈ શક્યા, તો ફરી ક્યારેક જઈશું। તો મિત્રો, અને જો બીજું તમને આજે બતાવવાની છું કે આજે છે ને અમારા અહીંયા અમારી શેરીમાં અત્યારે આ ચૂંટણી ચાલે છે, એટલે બસ એના પ્રવચન ને પ્રચાર માટે લોકો નીકળી પડે। ને અમારી શેરીમાં આવ્યા હતા બધા ભાજપવાળા ને કોંગ્રેસવાળા ને આમ આદમી પાર્ટી બધાય આવે, એટલે બસ તેનું સાંભળ્યું અને તમને બતાવીશ એની નાની ક્લિપ પણ। અને ખાસ હરે કૃષ્ણવાળા લોકો પણ આવ્યા હતા, એ બળદ લઈને આવ્યા હતા, તમને એ પણ ક્લિપ બતાવીશું। પણ આ લોકો બળદને લઈને, અને બળદ એટલા મસ્ત હતા ને, એને લઈને આવ્યા હતા અને આખા ગામમાં એની ચક્કર મરાવીને દર્શન કર્યા બધાએ, અને એની બુક્સ આપી છે એક। તો અત્યારે બસ જો હવે એમ થાય છે કે આજે ફ્રી થઈ ગઈ, એટલે આજે કંઈક વિચારતી હતી કે આજે શું બનાવું જમવામાં, ફટાફટ થઈ જાય એવું જ વિચારતી હતી। અત્યારે છે ને ઠંડી સવારે હોય ને, એટલે સવારે ઉઠવાનું મન નથી થતું અને વહેલું ઉઠાતું નથી, નહીં તો સવારે વહેલા ઉઠી જતા તો સરસ વ્લોગ બની જતો, પણ અત્યારે નથી બનતો। મહાકુંભમાં પપ્પા ગયા હતા,
જો એકથી ઘરે હોય ને ત્યાં એને કામ જેવું એટલી વાર એટલું કામ કરે છે. પંખો ચાલુ કરી દો. પંખા આંખ્યા ફિટ કરશે યાર. જોઈ પંખો ચાલુ થાય છે કે નહીં. થઈ છે કે નહીં થાય. નીચે રખાય આવો તો થાય. મીડિયા ચડી પંખા ન ફિટ થાય કઈ. પંખા વરી જાય. પંખો થઈ શકે ચાલુ નહીં થાય. શુભ ચોઘડિયામાં ચાલુ કર્યો એટલે થઈ તો જશે. આ પંખાએ બહુ હેરાન કર્યા કા આ રૂમમાં. ફાઇનલી ચાલુ તો થઈ ગયો છે. વાહ સરસ ફરે છે. તો મારી ચેનલને જલ્દી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. ફરીથી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.